માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અંકુરભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાનમાં કાર્યક્રમ યોજાયો। દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માંડવી સરકારી હોસ્પિટલના પરિસરમાં એક વિશેષ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા મહામંત્રી અંકુરભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સંગઠન અને નગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, મહામંત્રી શાલીનભાઈ શાહ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, સંગઠનના હોદ્દેદાર તથા સ્વચ્છતા અભિયાનના તથા વૃક્ષારોપણના ઇન્ચાર્જ તેમજ પાલિકાના સદસ્ય, ભાજપાના કમર્થ અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારના 12 વર્ષ સેવા, સુશાસન અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત આજ રોજ માંડવી નગર ખાતે તારીખ 8 થી 12 દરમિયાન સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ, એક પેડ માં કે નામ અને વૃક્ષોનું જતન, આ બધા કાર્યક્રમો હેઠળ માંડવી નગરના સરકારી હોસ્પિટલના પરિસરમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાસિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારોએ સાથે મળીને સ્વચ્છતા અભિયાન કર્યું છે અને ખરા અર્થમાં જેને કહી શકાય એવી સ્વચ્છતાની કામગીરી કરવા માટે આજે જે ભેગા થયા છે એ માટે અમોને બધાને આનંદ છે। સાથે જ આ કાર્યક્રમની સાથે સાથે અમો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો છે અને લગભગ 50 થી 60 વૃક્ષો બીજા નવા વાવી શકાય અને એનું જતન થઈ શકે એવો કાર્યક્રમ આજે રાખ્યો છે અને 8 થી 12 તારીખ દરમિયાન દરરોજ સ્વચ્છતાના કાર્યક્રમ તથા વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલુ રહેવાના છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।